દાહોદ જિલ્લામાં એક નહીં પરંતુ બે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। વાત છે સંજેલી તાલુકાની, જ્યાં પાંડી ફળિયાથી ચાંદરી ફળિયાને જોડતા બે કોઝવે એટલે કે પાંડી ફળિયાથી ચાંદરી ફળિયા અને ચાંદરી ફળિયાથી ગામતળને જોડતા બે કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। ગઈકાલના ભારે વરસાદે જે છે સંજેલી પંથકમાં મેઘતાંડવ મચાવ્યો હતો, એટલે કે ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થતાની સાથે જ કોઝવે ડાઉન થયા છે। આમાં એક દિલચસ્પ વાત એ છે કે એક કોઝવે જે 28 તારીખે બન્યો હતો, એટલે કે ગત વર્ષની 28 તારીખે આ કોઝવે બનાવવામાં આવ્યો હતો ને 2024ની 29 તારીખે તે કોઝવે જે છે તે વહી ગયો છે, એટલે કે 28એ બન્યું અને 29એ કોઝવે પૂરું થઈ ગયું। આ જે કંપનીએ બનાવ્યો હતો તેના પર સ્થાનિક લોકોનો ભ્રષ્ટાચારનો પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે કે હલકી ગુણવત્તાનો કોઝવે હોવાના કારણે તે કોઝવે જે છે તે પાણીના આટલા જ વહેણમાં વહી ગયો, એટલે કે માત્ર થોડાક અમથા વરસાદમાં જ પાણી કોઝવે જે છે તે પાણીમાં વહી ગયો। આ કોઝવે જે છે તે ગામતળને પણ જોડતો કોઝવે છે, એટલે કે શાળાએ ભણતા બાળકો ત્યાંથી વારંવાર અવરજવર પણ કરતા હોય છે। ત્યારે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકામાં મેઘમહેરના કારણે બે કોઝવે જે છે તે પાણીમાં વહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સારો વરસાદ દાહોદ જિલ્લામાં પડે તેવી ખેડૂતો અને લોકો આશા કરી રહ્યા છે। જો આપને વિડીયો પસંદ આવે લાઈક, શેર, કમેન્ટ અવશ્ય કરજો। શું કહેશો, સંજેલી હિરોલા બ્રિજનો કોઝવે તૂટી ગયો? સંજેલી તાલુકાના હિરોલા ગ્રામ પંચાયતમાં 1 વર્ષ પહેલાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર 1,62,00,000નો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો। જે રસ્તાનું ટેન્ડર લુણાવાડાની સમર્પણ એજન્સીને લાગવામાં આવ્યું હતું, તો આ લોકો સમર્પણ એજન્સીવાળા કામ કરતા હતા ત્યારે હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરતા અમે કર્મચારીઓને, કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાંય અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં ના લેવામાં આવ્યું અને અમે આ લોકોને કીધું હતું કર્મચારીઓને, કોન્ટ્રાક્ટરને કે ભાઈ પાંડી ફળિયા, ચાંદરી ફળિયા અને તળગામ આ 3 ફળિયાને આ જોડતો આ રસ્તો છે અને મુખ્ય સ્કૂલમાં ભણવા જવામાં નાના બાળકોને અને આપણે ડિલિવરીવાળી બહેનો હોય, વૃદ્ધક હોય, એમને બહુ તકલીફ પડે છે અને બાળકોને અભ્યાસક્રમ બગડે અને આવું મોટા પ્રોબ્લેમો થાય, એ માટે અમે એમને રજૂઆત કરી હતી કે ભાઈ સારામાં સારી ક્વોલિટી વાપરીને રસ્તો મજબૂત બનાવો। તો એ લોકોએ અમારી રજૂઆતમાં ના ધ્યાનમાં લેતા પહેલાં જ વરસાદમાં આ નાળું તૂટી ગયેલ છે। તો સરકારશ્રીને અમારી અને ગ્રામજનોની એટલી રજૂઆત છે કે આખા દાહોદ જિલ્લામાં તમામ કોન્ટ્રાક્ટરોને એક શિક્ષાનો દાખલો દેશે અને આ કોન્ટ્રાક્ટરને જ્યારથી માંડીને એજન્સી ચાલુ કર્યું હોય એ એજન્સીની અંદર જેટલા પણ આ કન્સ્ટ્રક્શનના જે આ રોડના કામો કર્યા હોય એની તપાસ થાય અને અમારા પ્રજાજનોના ટેક્સના પૈસાનો આ રોડ હતો તો એ અમારા પ્રજાના ટેક્સના પૈસા લૂંટાઈ ગયા છે, તો એને સરકાર શિક્ષાનો દાખલો દેશે અને એની એજન્સી રદ થાય એટલી અમારી ગ્રામજનોની અમારી રજૂઆત છે। મારું નામ અલ્પેશ કટારા।